જય માતાજી મિત્રો, જય ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો શું તમારા પાસે પણ એક્ટિવા છે અને એક્ટિવામાં બ્રેકનો પ્રોબ્લેમ થાય છે? તો આ બ્રેક કઈ રીતે રિપેર કરવી અને એને શું કરવું પડે છે કે બ્રેક ના આવતી હોય તો શું કારણ હોય છે? તો ચલો આપણે એને બ્રેકનું કામ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એક્ટિવા છે, આને બ્રેક ના આવતી હોય એટલે સૌથી પહેલા તો આ લીવર જોઈ લેવાનું। તમે આ નટ ખોલીને તમે જુઓ, આટલું બધું લીવર અંદર જતું રહેશે। તો આ લીવર આટલું અંદર જવાનું શું કારણ છે કે આના લાઇનર પૂરેપૂરા ઘસાઈ ગયા છે। તો મિત્રો તો આપણે આમાં શું કરશું તો તમને કહી દઉં કે આ એક્ટિવાના જે લાઇનર આવે છે ઘસાઈ ગયા છે કે અહીંયા તમે જોઈ શકો છો આ લિમિટર છે અને આ પણ લિમિટર છે। આ આટલું લીવર કરો અને આટલા સુધી અડી જતું હોય આના નિશાન પ્રમાણે એટલે લાઇનર ઘસાઈ ગયા છે। તો મિત્રો હવે આપણે શું કરવાનું છે, આના અંદર એના લાઇનર એક્ટિવાના ઘસાઈ ગયા છે તો આપણે લાઇનર નવા નાખીશું। તો લાઇનર નવા નાખતી વખતે તમારે શું કાળજી રાખવાની છે જેથી કરીને તમારી બ્રેક એકદમ સારી આવે અને બ્રેક પણ મસ્ત થઈ જાય અને લાઇનર પણ આપણા ફિટ થઈ જાય। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે લાઇનર તમે ગમે ત્યારે નખાવો કોઈ બી જગ્યાથી તો આ નાખવાના ASK ના આવે છે રેડ પેકિંગ ASK કંપની, જે ઓરિજિનલમાં સપ્લાયમાં હોય છે। આપણે જ્યારે નવું એક્ટિવા લાવીએ ત્યારે આરે કંપનીના લાઇનર એક્ટિવામાં ફિટ થાય છે। તો આપણા લાઇનર આ કંપનીના નાખીશું। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ જે સ્ક્રૂ છે એ આપણે ખોલી લેવાનો છે, બરાબર છે। આ નટ છે 14 નંબરનું પાનું લાગશે ને પકડ સામે પકડથી પકડી લેવાનું છે આ પ્રમાણે, બરાબર છે। અને મિત્રો એના પછી અહીંયા જે આ નટ આવે છે તમે જોઈ શકો છો આ નટ છે, આ નટને 24 નંબરનું રિંગ પાનું લાગશે એના વતી ખોલી લઈશું। ચલો હું પહેલાં આ નટને ખોલી લઉં છું। તો તમારે ખોલવા માટે શું કરવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે કોઈ પણ વસ્તુથી લાગ કરી લેવાનો છે તમારે। અહીંયા જોઈ શકો છો અહીંયા મેં હથોડી ભરાઈ અને હથોડીને સામે અડાડી દીધી, એ પ્રમાણે તમારે લાગ કરી અને આ નટને આવી રીતે ખોલી લેવાની છે, તમારે જોર નહીં કરવું પડે। તો હું આ નટ ખોલી લઉં છું, બરાબર છે। આ રીતે નટ ખોલી લેવાની છે। નટ ખોલ્યા પછી એક વાઇસર પણ હશે, વાઇસર તમારે સાચવવાનું છે અને પછી આ વ્હીલ આ રીતે બહાર કાઢી લઈશું। તમે જોઈ શકો છો આ વ્હીલ બહાર કાઢી લીધું છે, બરાબર છે। આ વસ્તુ આપણે સફાઈ પણ કરશું, પહેલાં અહીંયા બતાવી દઉં, તમે આ બાજુ જોઈ શકો છો આ જે લાઇનર છે આપણે આ રીતે કાઢી લઈશું। તો મિત્રો તો આપણે સૌથી પહેલાં અહીંયા ઓઇલિંગ કરી દેવાનું છે। જે આ લીવર છે તમે જોઈ શકો છો આના અંદર થોડુંક ઓઇલ નાખવાનું, વધારે નહીં નાખવાનું, સાફ કરી લેવાનું વધારે પડી જાય તો। આવી રીતે ઓઇલ નાખી અને આને બરાબર હલાવી લેવાનું છે આવી રીતે, બરાબર છે। બહુ જામ હોય તો આને ખોલવું પણ પડે, પણ આ એકદમ ફ્રી છે તમે જોઈ શકો છો। તો હવે આ બધું આપણે ઓઇલિંગ કરી દીધું છે, સાફ સફાઈ આ બરાબર છે, અહીંયા કંઈ સાફ કરવાની બહુ જરૂર નથી પડતી, ઓઇલિંગ કરી દઈએ અને પછી થોડું ઓઇલને સાફ કર્યા પછી આ તમે ઓઇલ અહીંયા પણ સાફ કરી લેવાનું છે। આ જે બધું ચોટ્યું હોય આપણે સાફ કરી લેવાનું, હું સાફ કરી લઈશ, વિડીયોમાં એ નહીં બતાવું। અહીંયા પણ થોડું ગ્રીસ લગાવી દેવાનું આ બંને સાઈડ તમારા જોડે। એના પછી શું કરવાનું છે, જે ખાસ કામ છે, જે ખાસ કાળજી રાખવી પડે છે, તો તમે જોઈ શકો છો જે આ ડ્રમ છે આ ડ્રમને બરાબર સાફ કરવું પડે। તો આ રીતે વાયર ગૂંચ હોય આપણે એના પરથી આ સાફ કરી દેવાનું છે આ રીતે ગૂંચ મારીને, બરાબર છે। પછી આવો એક કાચ પેપર હોય જે રફ હોવો પડે હાર્ડ, એના વતી અહીંયા પેપર મારી દેશું, બરાબર। એટલે શું છે અંદરથી ધૂળ માટી કચરો બધું નીકળી જાય અને ડ્રમ પણ એકદમ ક્લીન થઈ જાય। આ રીતે પેપર મારી દેશું, બરાબર છે। પેપર મારી દીધા પછી સાફ સફાઈનું કામ પતી ગયું છે। તો હવે શું કરવાનું છે તમે જોઈ શકો છો આ લાઇનર આપણે નવા નાખી દઈશું। તો તમારે લાઇનર કઈ રીતે નાખવાના છે તમે જોઈ શકો છો। તો આપણે આ લાઇનર છે, આ લાઇનરના અંદર સ્પ્રિંગો આવે બંને, આ બંને સ્પ્રિંગો લગાવી લઈશું આવી રીતે। આ બંને ભાગને સામસામે રાખવાના, આ ગોળવાળો ભાગ સામે રાખવાનો, બંને ભાગને આ રીતે સ્પ્રિંગો લગાવી લઈશું, બરાબર છે। સ્પ્રિંગો લગાવ્યા પછી આ સ્પ્રિંગોવાળો ભાગ આવી રીતે ફિટ થશે, તમે જોઈ શકો છો। આ રીતે હું ફિટ કરી દઈશ આને લાઇનરને। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આ રીતે હું ફિટ કરીશ, પહેલાં આ ભાગ છે અહીંયા લગાવી દઈશ, એ આ પ્રમાણે તમે જોઈ શકો છો આ પ્રમાણે લગાવી અને પછી અહીંયા આમ બેસાડી લેવાનું છે। તો મિત્રો લાઇનર આરામથી કોઈ પણ એક્ટિવા હોય તો તમે આરામથી ઘરે નાખી શકો છો। તમે થોડું ઘણો તમને આમાં રસ હોવો પડે કામ કરવામાં તો તમે આરામથી ઘરે નાખી શકો છો। તો આપણા લાઇનર અંદર મેં એક્ટિવામાં બેસાડી દીધા છે। તો હવે તમારે શું કરવાનું છે, તો આ વ્હીલ છે એ બરાબર સાફ સફાઈ થઈ ગઈ છે,
અહીંયા બધું બરાબર સાફ કરી અને પછી ત્યાં પણ ઓઇલ બોઇલ કંઈ ચોટ્યું હોય તો ગાભાવતી આ બધું ઓઇલ હોય અહીંયા જે એ બધું સાફ કરી લેવાનું. તમારે કાળજી શું રાખવાની છે, લાઇનર નાખતી વખતે ખાસ કાળજી રાખવાની છે કે આ બરાબર સાફ થવું પડે ડ્રમ. અને સાફ કર્યા પછી આના અંદર તમારે લાઇનર ઉપર ઓઇલવાળો હાથ હોય કે ઓઇલનું ટીપું કંઈ અડવું ના પડે અંદર, નહીં તો બ્રેક તમારી ઓછી લાગશે એવું થશે, થોડા દિવસમાં કમ્પ્લેન આવશે. એટલે ઓઇલવાળો હાથ કંઈ અડાડવાનો નહીં લાઇનર ઉપર, બરાબર. તો હવે હું આ વ્હીલ ફિટ કરી લઉં છું. તમે જોઈ શકો છો આ પ્રમાણે વ્હીલ આમાં ફિટ કરી લઈશું. તમે જુઓ આ પ્રમાણે વ્હીલ અહીંયાથી પણ બતાવી દઉં તમને. આ પ્રમાણે તમે જોઈ શકો છો વ્હીલ આખું બેસી જશે એટલે તરત જ તમારા આ એક્સેલ આટલી બહાર આવી જશે. પછી એના પછી એક આ વોશર આવશે મોટું અને 24 નંબરની નટ આવશે. જે આ નટ છે એ તમારે પહેલાં હાથથી ચડાવવાની, જેટલી ચડે એટલી હાથથી ચડાવ્યા પછી તમે આના અંદર પાનું મારી શકો. આ પ્રમાણે તમે આરામથી એક્ટિવાની લાઇનર હોય, તમે વ્હીલ સર્વિસ કરવું હોય, સાફ સૂફ કરવું હોય તો તમે કરી શકો છો. પછી તમે જુઓ આ પ્રમાણે અહીંયા મેં લાગ ભરાયો છે. સામે તમારે હથોડી હોય કે કોઈ પણ લોખંડની વસ્તુ હોય મોટી જાડી, એ રીતે લાગ કરી અને પછી રિંગ પાનાવાથી આ રીતે ટાઈટ કરી શકો છો. જુઓ હું ટાઈટ કરું છું. તમારે બ્રેક પણ દબાવવાની જરૂર નથી, એવું ફૂલ ટાઈટ તમારે જેટલું કરવું હોય ને એટલું ફૂલ ટાઈટ થશે, બરાબર. ઘણા લોકો બ્રેક મારી રાખતા હોય છે, એવું બધું કરે છે, બ્રેક નથી મારવાની. આ પ્રમાણે પહેલાં ફૂલ ટાઈટ કર્યા પછી આવી સ્પ્રિંગ આવશે જે અહીંયા લાગશે. તો તમે કામ કરતી વખતે પડી જાય તો કાળજી રાખજો ખાસ, બરાબર છે. સ્પ્રિંગ લગાવ્યા પછી આ જે રોડ છે, બ્રેકનો રોડ કહેવાય આને, બરાબર છે. આઉટર વાયર એ આમાં બેસાડી લઈશું. આ બેસાડ્યા પછી આના અંદર જે આ 14 નંબરની નટ આવે છે એ નટ આપણે લગાવી લઈશું. ઓઇલ લગાવી લેવાનું છે, બરાબર ફ્રી કરી લેવાનું છે. મેં ઓઇલ લગાવેલું જ છે પહેલેથી, તારે પણ થોડું નાખી દઉં ફરીથી. હવે આને જરૂર પ્રમાણે ટાઈટ કરી લેશું. વ્હીલ પકડાય નહીં ત્યાં સુધી ટાઈટ કરવાનું, વ્હીલ ફ્રી રહેવું પડે એટલું ટાઈટ કરવાનું. તો હું તમને બતાવી દઉં. તો આ રીતે પકડવાથી અહીંયા પકડવાનું અને આ ટાઈટ કરી લેશું. તો આ પ્રમાણે ટાઈટ તમે જોઈ શકો છો, હું ટાઈટ કરું છું. વ્હીલ આપણું જ્યાં સુધી ફ્રી રહે ત્યાં સુધી ટાઈટ કરવાનું છે બ્રેકને. બ્રેક જેવું વ્હીલ જામ પડે પછી થોડી ઢીલી કરી અને છોડી દેવાનું એને. એટલે આ જો વ્હીલ જામ થયું, હવે હું ઢીલી કરી લઈશ. આ વ્હીલ ફ્રી છે. પછી અહીંયા જોઈ લેવાનું, એ તો તમને ખ્યાલ આવી જશે તમારે જેટલી બ્રેક રાખવી હોય એટલી. તો આ બ્રેક તમે જોઈ શકો છો થોડી ઓછી આવે છે, તો હજુ ટાઈટ કરીશું. તો આ બ્રેકને એક આંટો પણ મારવો પડશે. એક આંટો તમે મારશો એટલે આ જે વ્હીલ જામ હોય એ પણ ફ્રી થઈ જશે, બરાબર છે. તો બ્રેક હવા થઈ ગઈ છે, બરાબર છે. તો મિત્રો બ્રેક લાઇનર આપણે કેટલી વારમાં 10 મિનિટમાં બ્રેક લાઇનર આપણે બદલી દીધા. આટલી વાર લાગે છે બ્રેક લાઇનર નાખવામાં. તમારા એક્ટિવામાં પણ તમારે બ્રેક ના આવતી હોય, લાઇનર બદલવા હોય તો આ પ્રમાણે વિડીયો જોઈને તમે લાઇનર આરામથી નાખી શકો છો. તો મિત્રો ચલો હવે હું આનો આંટો મારી લઈશ અને આની બ્રેક બરાબર થઈ ગઈ છે ચેક કરી લઈશ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.